શ્રીરાજે શાયરે દ્વારા આયોજિત 15મા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમમાં સૌના ચહિતા પ્રોગ્રામ તારક મહેતાના સ્ટારકાસ્ટ સાથેની એક મુલાકાત। શહેરની અંદર જે સંસ્કારો અને ખાસ કરીને આપ લોકોને હું ખૂબ ખૂબ વંદન કરું છું કે છેલ્લા 4 દિવસથી સમગ્ર વડોદરા શહેરની અંદર જે દિવ્યાંગોના લગ્ન થઈ રહ્યા છે, આ દિવ્યાંગોના લગ્ન ફક્ત ગુજરાતભરમાં નહીં, વડોદરાભરમાં નહીં, પણ આખા દેશની અંદર સૌથી પહેલા શરૂઆત થયેલી અને આજે પણ 15મો લગ્નોત્સવ જ્યારે આપણે ઉજવી રહ્યા છે ત્યારે મને ખૂબ આનંદની વાત છે કે પહેલા દિવસથી છેલ્લા મેં 7-8 વર્ષથી, બરાબર ને અબ્દુલજી, જે ચારમીજી અમારા મિત્ર છે, સાથે અમારા બાગાભાઈ એ પણ પહેલા આવેલા છે, આપણે ગોલી જેને કહીએ છીએ, ગોલી બી આપણી જોડે દહીહંડીમાં આવ્યા છે। પહેલી વાર આપણી પાસે આપણા નટુ કાકા નવા જે આવતા જે કેરેક્ટરમાં છે આપણે ઉલટા ચશ્મામાં, અને સાથે સાથે જેમનું બાબરીનો જે રોલ છે એવા બેન। તો આપ સૌ લોકોને ખાસ કરીને વડોદરા શહેરની અંદર સંસ્કારી નગરીમાં આજે જ્યારે આ દિવ્યાંગોના લગ્ન માટે અને મારા ખાસ મિત્ર તરીકે આજે આપણી જોડે વરઘોડામાં જોડાઈ અને આ દિવ્યાંગોનો જે ઉત્સવ, દરેક લોકો પોતે પોતાની દીકરીમાં લગ્નમાં આવતા હોય છે, કોઈ ભાઈબંધોના લગ્નમાં જતા હોય છે, કોઈ પોતાની બહેનપણીમાં, કોઈ બધા ફ્રેન્ડમાં, પણ પોતાના પેરેન્ટ્સ બનીને જ્યારે આખું વડોદરા શહેર આવતીકાલે જ્યારે થનગનવાનું છે, આજે સાંજે 5 વાગે, ત્યારે આજે આપણા મહેમાન બનીને મારા મિત્રો જ્યારે અહીં આવ્યા છે, કોઈ લોકોને વડોદરા શહેરમાં આવવા બદલ આજે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને હાર્દિક આજે એમનું સ્વાગત કરું છું। તો બધી જ વિગતો આપ જાણો છો, મારે કંઈ બહુ કંઈ કહેવા જેવું નથી। આ લગ્ન કેવા છે, કેવી રીતના થઈ રહ્યા છે, બધે જ તમને ઇન્ટ્રોડ્યુસ કરશે। કેમ છો બધા? હું તન્મય વેકરિયા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાભાઈનું પાત્ર ભજવું છું અને ખરેખર આજે બહુ જ ઉત્સાહનો દિવસ છે। રાજેશભાઈ આયરે તેમજ શ્રીરંગભાઈ આયરે છેલ્લા 15 વર્ષથી જે આ સત્કાર્ય, સેવા કાર્યનું કામ કરી રહ્યા છે, 14 વર્ષ પૂરા કરીને આજે 15મા વર્ષે તેઓ પ્રવેશ કરી રહ્યા છે। मैं थोड़ा सा शेयर कर रहा हूँ अपने खुद के जीवन के बारे में कि शायद किसी को पता नहीं होगा कि मैं भी अपने बचपन में जब जन्म हुआ था तो मैं भी एक विकलांग था, लेकिन आज आप मुझे अब्दुल के रूप में देख रहे हैं, कैरेक्टर के रूप में देख रहे हैं, तो आप जरूर आपके दिमाग में और दिल में बात होगी कि अब्दुल भाई ऐसा क्या क्यों बोल रहे हैं, लेकिन ये हकीकत है। इसलिए वो बहुत बड़ी लंबी कहानी है जो फैमिली को पता है, लेकिन मुझे बहुत खुशी होती है, मैं अंदर से बहुत खुश हूँ कि आज मुझे एक अच्छे काम के लिए यहाँ पर बुलाया गया है। थैंक यू, धन्यवाद। હું છું કુશા અને આજે હું આવ્યો છું રાજેશભાઈ આહિરે અને શ્રીરંગભાઈ આહિરેના ઇન્વિટેશનથી, અને એ લોકો બેઉને મારું ખૂબ 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 બધું થેન્ક યુ બોલીશ, કારણ કે આ જે પુણ્ય કમાવાનો મોકો આ લોકોએ અમને આપ્યો છે એ બદલ આ બેઉને થેન્ક યુ સો મચ। કારણ કે જે પણ દિવ્યાંગજનોના લગ્ન છે એ લગ્ન તો થાય જ છે, એમને આખી ફેમિલી સપોર્ટ, પૈસા તરીકે, વાસણથી લઈને બધું જ એ લોકો મા બાપ તરીકે, મા બાપનો પાત્ર એ લોકો એકચ્યુઅલી પ્લે કરે છે એ લોકોના લાઈફમાં। અને એ તો ઠીક છે, પણ એ લોકોના લગ્નમાં મને રાજેશ અંકલે કીધું કે 20,000 લોકો આવે છે અને ઇટ્સ જસ્ટ લાઈક અ સેલિબ્રેશન, એટલે કોઈ નાના સૂના લગ્ન નથી થતા, બહુ ધૂમધામથી થાય છે અને દેટ્સ અ વેરી બહુ આમ સાંભળીને બહુ મજા આવી। તો થેન્ક યુ સો મચ, તમે મને આ પુણ્ય કમાવાનો મોકો આપ્યો અને આજે હું બહુ એક્સાઇટેડ છું। લગ્નમાં ખૂબ નાચીશ, કારણ કે મને એમ પણ નાચવાનું બહુ ગમે છે અને વડોદરા આવો અને